નમસ્કાર, આવતીકાલેમાં આપનું સ્વાગત છે અને આવતીકાલે કેવી રણનીતિ પદ્ધતિરૂપ થઈ શકશે અને કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું ઝરણા અંગંઠી. તો આવતીકાલના માર્કેટ પર ચર્ચા કરતા પહેલા આજના મુખ્ય સમાચારો પર નજર કરી લઈએ. કારોબારી સપ્તાહના પહેલા દિવસે બજારમાં રહી શાનદાર તેજી. નિફ્ટીનું 25,100ના સ્તરની નજીક ક્લોઝિંગ. બેન્કિંગ શેર્સે આપ્યો સારો સપોર્ટ. મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ રહ્યો ખરીદારીનો માહોલ. સારા પરિણામ છતાં રિલાયન્સમાં જોવા મળી નફા વસૂલી. 3.25% જેટલો ઘટીને બન્યો નિફ્ટીનો ટોપ લૂઝર. રેકોર્ડ ઊંચાઈ પર નફો. ન્યૂ એનર્જી કારોબારને લઈને બ્રોકરેજ બુલિશ. આ તરફ રિટેલર્સ અને જીઓ પ્લેટફોર્મ્સનું પણ સારું પ્રદર્શન. મુકેશ અંબાણીએ કહ્યું, દર 4-5 વર્ષમાં કારોબાર 2 ગણો કરવાનો ટ્રેક રેકોર્ડ રહેશે યથાવત. બજારને પસંદ આવ્યા એચડીએફસી બેંક અને આઈસીઆઈસીઆઈ બેંકના પરિણામ. બંને શેર 2-3% જેટલા ઉછળીને નિફ્ટીના ટોપ ગેનર્સમાં સામેલ. નબળા પરિણામોને કારણે એયુ બેંક લગભગ 6% ઘટ્યો, બન્યો વાયદાનો ટોપ લૂઝર. પ્રથમ ક્વાર્ટરમાં એનઆઈએમ અપેક્ષા કરતાં વધુ ઘટ્યો. બીજી તરફ એનપીએ પર આરબીઆઈના કડક વલણને કારણે એક્સિસ બેંકમાં પણ ઘટાડો. બંધન બેંકની વ્યાજથી આવક 8% ઘટી. સ્ટોકમાં 3.25%નો ઘટાડો. અલ્ટ્રાટેક સિમેન્ટે જાહેર કર્યા Q1ના પરિણામ. નફો 31% વધીને ₹2,226 કરોડ પર પહોંચ્યો. માર્જિન અનુમાનથી સારા રહ્યા. પરિણામ બાદ શેરમાં જોવા મળી ખરીદારી. અને આવતીકાલે વાયદાની કંપનીઓના પરિણામ થશે જાહેર. ડિક્સન અને મહાનગર ગેસ સહિત 7 કંપનીઓના પરિણામ પર રહેશે નજર. 62% વધી શકે છે ડિક્સન ટેકનો નફો, તો માર્જિન પણ સુધારવાની અપેક્ષા. ત્યારે જ આજની માર્કેટ એક્શનની વાત કરી લઈએ તો આજે માર્કેટ સેશન દરમિયાન માર્કેટે ખૂબ સારી રિકવરી કરી છે અને આજના દિવસે આપણે જો જોઈએ તો સપ્તાહની શરૂઆત જે છે મજબૂતી સાથે થઈ છે. અને સેન્સેક્સની જો અહીં આગળથી વાત કરી લઈએ તો 0.54%ની મજબૂતી સાથે 82,200 ઉપર બંધ થયો છે. નિફ્ટીની જો વાત કરીએ તો 25,090 ઉપર આપણને 0.49%ની મજબૂતી સાથે બંધ થતો જોવા મળ્યો છે. મિડકેપની વાત કરીએ તો 0.62%ની મજબૂતી મિડકેપમાં રહી. 59,468 ઉપર મિડકેપનું ક્લોઝિંગ છે. અને બેંક નિફ્ટીની પણ જો અહીં આગળથી વાત કરી લે, બેંક નિફ્ટી 1.19% જેટલો મજબૂત થયો અને 56,952ના સ્તર પર બેંક નિફ્ટીનું ક્લોઝિંગ થયું છે. એડવાન્સ ડિક્લાઇન રેશિયો જો જોઈ લઈએ તો 1,354 સ્ટોક આજે આપણને મજબૂતી સાથે બંધ થતા જોવા મળ્યા છે, તો સામે 1,370 સ્ટોક જે છે એ દબાણ સાથે બંધ થતા જોવા મળ્યા છે. નિફ્ટીના ટોપ ગેનર્સ અને લૂઝર પણ જોઈ લઈશું. ગેનર્સની સાથે શરૂઆત કરીએ. ઇટરનલમાં એક સારી મજબૂતી પરિણામ બાદ આપણને આવતી જોવા મળી અને 5.64%ની મજબૂતી સાથે આજનો ટોપ ગેનર ઇટરનલનો સ્ટોક બન્યો છે. ત્યારબાદ આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી બેંક પર પણ પરિણામની અસર. મજબૂતી સાથે કારોબાર રહ્યો. આઈસીઆઈસીઆઈ બેંકમાં 2.81%, તો એચડીએફસી બેંકમાં 2.20%ની મજબૂતી અને એચડીએફસી લાઈફ 0.2% જેવું મજબૂત. ત્યારબાદ એમએનએમ, શ્રીરામ ફાઇનાન્સ, બીએલ અને બજાજ ફિન્સર્વમાં પણ 0.25%થી લઈને 2%ની આસપાસની મજબૂતી આજે આપણે બનતા જોઈ છે. હવે નિફ્ટીના ઘટનારા સ્ટોક કયા રહ્યા ત્યાં નજર કરી લઈએ. રિલાયન્સ આજનો ટોપ લૂઝર કાઉન્ટર. સારા પરિણામ છતાં 3.21%નું દબાણ, એક નફા વસૂલીનું દબાણ બનતું અહીંયા જોવા મળ્યું છે. વિપ્રોની વાત કરીએ 0.3%નું દબાણ બન્યું છે. ઇન્ડસઇન્ડ બેંક 1.29%નું દબાણ અને આઈસર મોટર્સ પર નજર કરી લો 1.24%નું દબાણ આ સ્ટોક ઉપર બન્યું છે. અને આ ઉપરાંત એચસીએલ ટેક, એચયુએલ, ટીસીએસ અને અપોલો હોસ્પિટલમાં પણ 0.5% દબાણ બનતું આપણે જોયું છે. હવે આવતીકાલના માર્કેટ અંગે આપણે વધુ ચર્ચા કરીશું અને આપણી સાથે જોડાયા છે ચોઇસ બ્રોકિંગના કુનાલ પરાર. કુનાલજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર. અને સપ્તાહના પહેલા દિવસની શરૂઆત જે છે એક રિકવરી સાથે મજબૂતી સાથે આપણને જોવા મળી છે. 25,100ની આસપાસ થોડા નીચે આપણે રહી ગયા છે 10 પોઈન્ટ. કઈ રીતે તમે આ ક્લોઝિંગને જોઈ રહ્યા છો અને આવતીકાલ માટે આપ નિફ્ટી માટે કઈ રીતની સ્ટ્રેટેજી રાખશો? વેલ, ગુડ આફ્ટરનૂન એન્ડ નો ડાઉટ આજના દિવસમાં આપણને સારી મોમેન્ટમ નિફ્ટી અને બેંક નિફ્ટી બંનેમાં જોવા મળી છે. બેંક નિફ્ટીની મોમેન્ટમની વાત કરીએ થેન્ક્સ ટુ એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક રિઝલ્ટના બેઝ પર સારી એવી રેલીનું એક્સપેક્ટેશન, એક સારી એવી રેલી આપણને બંને ઇન્ડેક્સમાં
જોવા મળી છે. એટલે વ્યૂ ડેફિનેટલી અત્યારે આ લેવલ પર મારો પોઝિટિવ સાઇડનો બનતો જોવા મળી રહ્યો છે. આપણે 24,800ના લેવલની વાત કરી હતી, 24,880 સુધીના લો આપણને બનતા જોવા મળ્યા છે અને 25,000ની ઉપર નિફ્ટીએ ક્લોઝિંગ આપ્યું છે. એટલે હજુ પણ ઉછાળો એક્સપેક્ટેડ છે એવું કહીએ તો ચાલી શકાય. 25,090ની અરાઉન્ડ છે, પ્લસ 50 MA જે 25,040ની અરાઉન્ડ આવે છે એની ઉપરનું ક્લોઝિંગ આપણને જોવા મળ્યું છે. એટલે જો અહીંથી ફરતો ઉછાળો જો મળે તો 25,250, 25,300 સુધીના ઉછાળોનું એક્સપેક્ટેશન આપણે રાખી શકીએ અને લોઅર લેવલ પર 24,800ના ઘટાડાનું એક્સપેક્ટેશન આપણે રાખીને ચાલી શકીએ. એટલે વ્યૂ અત્યારે નિફ્ટી પર તો પોઝિટિવ સાઇડનો બની રહ્યો છે. જે પ્રમાણે અત્યારે મોમેન્ટમ જોવા મળી રહી છે એના બેઝ પર સામે સાઈડ બેંક નિફ્ટીમાં પણ વાત કરીએ, થેન્ક્સ ટુ HDFC, ICICI બેંક સારી એવી રેલી આપણને જોવા મળી છે. 56,190, 56,200ના લેવલ પર 50 MA આવે છે અને એનો સપોર્ટ લીધો છે. ઉછાળામાં 56,930ની અરાઉન્ડનું ક્લોઝિંગ છે. ઉપર મને લાગે છે કે જો આ જ મોમેન્ટમ, આ જ રિધમ જો કન્ટિન્યુ રહી છે તો 57,600 સુધીના પણ લેવલ આપણને બેંક નિફ્ટી બતાવી શકે. એટલે બેંક નિફ્ટીમાં પણ અત્યારે આ લેવલ પર જે વ્યૂ બની રહ્યો છે પોઝિટિવ સાઇડનો છે. લોઅર લેવલ પર અત્યારે 56,200નો સારો એવો સપોર્ટ આપણને આવતો જોવા મળી શકે. એટલે ઓવરઓલ જે વ્યૂ બની રહ્યો છે અત્યારે પોઝિટિવ સાઇડનો જ બની રહ્યો છે. એક સારા એવા લેવલનું એક્સપેક્ટેશન આપણે આજની મોમેન્ટમના બેઝ પર આ બંને ઇન્ડેક્સમાં રાખીને ચાલી શકીએ. ઓકે, તો નિફ્ટી, બેંક નિફ્ટી બંને ઉપર કુનાલજીની વ્યૂ જે છે પોઝિટિવ બની રહ્યો છે. નિફ્ટી માટે જે તમે ખરીદી કરીને ચાલી શકો છો. ટાર્ગેટ 25,250, 25,300 સુધીના બની શકે છે. સ્ટોપલોસ 24,800નો રાખીને ચાલો. અને બેંક નિફ્ટી ઉપર પણ બાઇંગ કરીને ચાલવાની સલાહ બની રહી છે. બેંક નિફ્ટી માટે 57,600 સુધીના ટાર્ગેટ, 56,200નો સ્ટોપલોસ તમારે ધ્યાને રાખવાનો રહેશે. તો આ કુનાલજીની સ્ટ્રેટેજી આપણે જાણી છે નિફ્ટી, બેંક નિફ્ટી બંને ઉપર. અને હવે નિફ્ટી ઉપર અન્ય નિષ્ણાતો કઈ રીતની સલાહ આપી રહ્યા છે એના ઉપર પણ નજર કરી લઈએ. શરૂઆત કરીએ બોનાન્ઝા પોર્ટફોલિયોના ધ્રુમીન વિઠલાણીની સલાહથી. એમણે નિફ્ટીના જુલાઈ ફ્યુચરને કરંટ લેવલથી બાય કરવાની સલાહ આપી છે. ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 25,350થી લઈને 25,500 સુધીનો અને સ્ટોપલોસ 24,950ની રાખવાની સલાહ ધ્રુમીન વિઠલાણી તરફથી. આ ઉપરાંત લેટિન મનહરલાલ ગ્રુપના રૂપેશ સોલંકીની સલાહ ઉપર નજર કરી લઈએ. એમણે નિફ્ટી ફ્યુચરને બાય કરીને ચાલવાની સલાહ આપી છે 25,080ની આસપાસથી. ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 25,180થી 25,280નો અને સ્ટોપલોસ 25,980નો રાખવાની સલાહ રૂપેશ સોલંકી તરફથી. તો આપણા તમામ નિષ્ણાતોનો એક પોઝિટિવ વ્યૂ અને લગભગ જે ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 25,200, 25,250ની આસપાસના ટાર્ગેટ માટે ખરીદારી કરીને ચાલવાની સલાહ. તો આ તો નિફ્ટીની સ્ટ્રેટેજીની આપણે વાત કરી, તમામ નિષ્ણાતોની સ્ટ્રેટેજી જોઈ. હવે કુનાલ પરાર સાથે આપણે સ્ટોક્સની ચર્ચા કરીશું. તો કુનાલજી, જે રીતે આપ જણાવી રહ્યા હતા કે આજે બેંક્સ એ સારો સપોર્ટ કર્યો અને એમાં પણ ICICI બેંક અને HDFC બેંક. ICICI બેંક 2.81%, HDFC બેંક 2.20% જેટલી અહીંયા આગળથી મજબૂત રહી છે. સારા પરિણામોની ઇમ્પેક્ટ ચોક્કસપણે અહીંયા આગળથી આવી છે. આ બે બેંક ઉપર આપનો કઈ રીતનો વ્યૂ બની રહ્યો છે અને સામે EU સ્મોલ ફાઇનાન્સમાં ખાસો ઘટાડો આપણને આવતો જોવા મળ્યો. તો બેંક્સમાંથી ક્યાં આપની કઈ રીતે સલાહ બનશે? પહેલા બેંકની વાત કરીએ તો ઓવરઓલ સારી એવી મોમેન્ટમ આપણને HDFC બેંકમાં જોવા મળી ગઈ છે. અગેન 50 MA નો સપોર્ટ લઈને સારો ઉછાળો આપણને બેંકમાં જોવા મળેલો છે. ઇવન ICICI બેંકની વાત કરું તો ICICI બેંક પણ અત્યારે આ લેવલ પર જે પ્રમાણે ટ્રેડ કરતી જોવા મળી રહી છે એમાં પણ સારો ઉછાળો આપણને જોવા મળ્યો છે. ગેપો ઓપનિંગ થઈને 3%ના મોમેન્ટમ સાથે આપણને ICICI બેંક ક્લોઝિંગ બતાવ્યું છે. નાવ એક હર્ડલ આવે છે ઉપરમાં 1470 પાસે. જેની ઉપર આવનારા દિવસમાં ક્લોઝ આવે છે તો હજુ પણ સારી એવી રેલીનું એક્સપેક્ટેશન આપણે રાખી શકીએ છીએ. બંને બેંકમાં નવી ખરીદારી કરીને ચાલવાની સલાહ તો અત્યારે નહીં બને, પણ જો તમારી પાસે ઓલરેડી પોઝિશન હોય તો હોલ્ડ કરીને ચાલવાની સલાહ રહેશે. અને સામે સાઈડ હું જો યુ બેંકની વાત કરું તો આજના દિવસમાં 50 MA ને નીચેનું ક્લોઝિંગ આપણને જોવા મળ્યું છે. બટ હું કહીશ કે થોડી વેઇટ એન્ડ વોચ કરીને ચાલવાની સલાહ છે. આવનારા દિવસમાં કાઉન્ટર જો 765ની ઉપર જો સસ્ટેન થાય છે તો પછી પોસિબિલિટી છે કે તમને ફર્ધર સારો ઉછાળો આપણને એ લેવલ પર જોવા મળી શકે. એટલે EU બેંકને ડેફિનેટલી તમે તમારા વોચ લિસ્ટમાં રાખો. 765ના લેવલને ધ્યાનમાં રાખીને ચાલવાની સલાહ છે. 765ની ઉપર જો સસ્ટેન થાય છે તો પછી પાછું તમને બાઉન્સ બેકમાં 825, 830 સુધીના લેવલ આ કાઉન્ટર બતાવી શકે. ઓકે, તો ICICI બેંક, HDFC બેંકની જો વાત કરીએ તો નવી ખરીદીની આ લેવલથી સલાહ નથી, પણ જો તમારી પાસે આ સ્ટોક છે તો હોલ્ડ કરીને ચાલો, આ સલાહ બની રહી છે. અને EU સ્મોલ ફાઇનાન્સને વોચ લિસ્ટની અંદર રાખો. અહીંયા આગળથી તમને જે જણાવેલા લેવલ છે 765ના એ સસ્ટેન થાય છે તો આપણે એક ખરીદીનો વ્યૂ
બનાવી શકીએ છીએ. તો આ આપણે અહીંયા આગળથી બેંક્સની વાત કરી છે. કુનાલજી, સાથે જ PSU બેંકની પણ વાત કરી લઈએ. PSU બેંકમાં જે નાની બેંકો છે, બંધન બેંક, અને ત્યાં એક આપણને દબાણ બનતું જોવા મળ્યું છે, અને SBI એક ફ્લેટિશ મોમેન્ટમ બતાવી રહી હતી. કઈ રીતની PSU બેંકમાંથી આપની સલાહ બનશે? PSU બેંકની વાત કરીએ તો ઓવરઓલ જે વ્યૂ અત્યારે મોમેન્ટમમાં જે વ્યૂ અત્યારે બની રહ્યો છે, જે મોમેન્ટમ અત્યારે બની રહ્યો છે, મારું માનવું એવું છે કે જે PSU બેંકમાં આજના દિવસમાં નો ડાઉટ ઇન્ડિયન બેંક છે, સેન્ટ્રલ બેંક, સારી મોમેન્ટમ આપણને જોવા મળી છે. પણ સામે સાઈડ જોવા જઈએ તો યુનિયન કેનેડા, PSB, PNB ક્યાંકથી ક્યાંક એક ડાઉન સાઈડ મોમેન્ટમ આપણને જોવા મળી. એટલે મિક્સ અત્યારે વ્યૂ બની રહ્યો છે, અને મને એવો કોઈ કોન્ફિડન્સ અત્યારે હાલ પૂરતો નથી આવી રહ્યો બેંક સાઈડમાં કોઈ નવી પોઝિશન બનાવીને ચાલવાનો. ખાસ કરીને PSU ની વાત કરીએ તો હું તો લિટરલી અત્યારે ટોટલી આ PSU કાઉન્ટર્સને અત્યારે ટોટલી અવોઇડ કરીને ચાલવાની સલાહ આપીશ, જ્યાં સુધી કોઈ પર્ટિક્યુલર ડાયરેક્શન આપણને જોવા નથી મળતું ત્યાં સુધી. PSU બેંકને તો અત્યારે અવોઇડ કરીને ચાલો. અને ત્યારે જ આવતીકાલે ડિક્સન ટેકના Q1ના પરિણામ જાહેર થવાના છે. તો કંપનીના રિઝલ્ટને લઈને શું અનુમાનો બની રહ્યા છે તેની વિગતો લઈએ સહયોગી ચાંદની શુક્લા પાસેથી. ચાંદની, કેવા રહી શકે છે ડિક્સન ટેકના પરિણામ? ડિક્સન ટેકના કન્સોલિડેટેડ નંબર્સ પાસેથી જે અનુમાન છે YY બેસિસ પર શરૂઆત કરીએ આવકની સાથે, તો રેવન્યુ 6,588 કરોડથી વધી 11,998 કરોડ પર રહી શકે છે. પેટ પ્રોફિટ આફ્ટર ટેક્સના ફ્રન્ટ પર પણ એક સુધારનું અનુમાન છે, 133 કરોડથી વધી 216 કરોડ પર રહી શકે છે. હવે એબિટાના માર્જિન્સના નંબર કઈ રીતે રહી શકે છે? એબિટામાં પણ સુધાર 256 કરોડથી સુધરી અને 448 કરોડ પર રહી શકે છે, જ્યારે માર્જિન્સ લગભગ ફ્લેટ રહેવાનું અનુમાન છે, 3.8%થી અહીંયા સુધરી જે છે એક લગભગ ફ્લેટ જે રહેવાનું એક અનુમાન છે 3.7%. એટલે કહી શકાય કે સુધારો નહીં, પરંતુ થોડા ઘણા ફ્લેટ રહેવાનું અનુમાન છે માર્જિન્સના ફ્રન્ટ પર. આ સિવાય જોવા જઈએ તો ખાસ કરીને રેવન્યુ ગ્રોથ છે એ ઘણો સ્ટ્રોંગ રહી શકે છે. YY બેસિસ પર 82% રહેવાનું એક અનુમાન છે. સાથે જ જે ગ્રોથ છે એને કોણ ડ્રાઇવિંગ ફેક્ટર એના માટે કોણ રહી શકે છે? તો મોબાઈલ ફોન વોલ્યુમ્સ જે છે ન્યૂ કસ્ટમર્સથી એ ખાસ કરીને અહીંયાથી ગ્રોથમાં એક સપોર્ટ કરી શકે છે, કોન્ટ્રીબ્યુટ કરી શકે છે. રેફ્રિજરેટર સેગમેન્ટ જે છે એ રેવન્યુ ગ્રોથમાં ખાસ કરીને અહીંયાથી ફાળો આપી શકે છે. સાથે ડિમાન્ડ રેમ્પઅપનું પણ એક અનુમાન છે અક્રોસ ધ સેગમેન્ટ, એટલે બધા જ સેગમેન્ટમાં સારી ડિમાન્ડનું એક અનુમાન છે. અને એબિટા માર્જિન્સ જે છે જે 60 બેસિસ પોઈન્ટ QOQ બેસિસ પર અને એક YOY બ્રોડલી અગર જોઈએ તો ફ્લેટ રહેવાનું અનુમાન છે. અને પ્રોફિટ આફ્ટર ટેક્સની વાત કરીએ તો શાર્પલી 62% YOY બેસિસ પર આપણને રહેતા દેખાઈ શકે છે. આ સિવાય અન્ય કયા ફેક્ટર્સ હશે જેને આપણે મોનિટર કરવા જોઈએ? એક તો ઇન્ક્રિમેન્ટલ ક્લાયન્ટ એડિશન કઈ રીતના છે, સાથે માર્જિન ટ્રેજેક્ટરી અક્રોસ ધ સેગમેન્ટ્સ આપણને કઈ રીતે બતાવી રહ્યા છે, મોબાઈલ વોલ્યુમ્સને લઈને શું અપડેટ છે કંપનીની, એ ઘણું મહત્વનું રહેશે, એને મોનિટર કરવાનું રહેશે. અને સિગ્નિફાઈ સાથેનું જે જોઈન્ટ વેન્ચર છે એ JVને લઈને કઈ રીતના અનાઉન્સમેન્ટ છે એના પર પણ એક ફોકસ રહેશે. અને સિક્વેન્શિયલી જોઈએ તો કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક ડિવિઝન છે એમાં એક રિવાઇવલ કઈ રીતે આવે છે એ પણ એક ફોકસ રહેશે. તો આ રીતના ડિક્સન ટેકના પરિણામ પાસેથી ખાસ એક અપેક્ષાબંધી જોઈ રહ્યા છે. જી ચાંદની, આ સમગ્ર વિગતો આપવા બદલ આપનો આભાર. કુનાલજી, આપ ડિક્સન ટેક માટે કઈ રીતે આપ ડિક્સન ટેકને જોઈ રહ્યા છો? આપનો વ્યૂ ડિક્સન ટેક પર કઈ રીતનો બનશે? ડિક્સન ટેકનોલોજીસની વાત કરીએ, બટ ઓબ્વિયસલી રિઝલ્ટ છે, વોલેટિલિટી આપણને જોવા મળી શકે છે, એમાં કોઈ બેમત નથી. હા, જે પ્રમાણે ચાર્ટમાં અત્યારે સ્ટોકમાં મોમેન્ટમ છે, મને એવું લાગે છે કે આવનારા દિવસમાં સારી એવી રેલીનું એક્સપેક્ટેશન આપણે રાખીને ચાલી શકીએ. 16,281 પાસે કાઉન્ટર ટ્રેડ કરે છે. પોસિબિલિટી છે તમને 17,070 ને 17,070 જો બ્રેક કરો તો પછી તમને 19,000 સુધીના પણ લેવલ બતાવી શકે છે. બટ રિઝલ્ટ છે એટલે વોલેટિલિટી વધારે છે, એટલે હું થોડુંક વેઇટિંગ વોચ કરીને ચાલવાની સલાહ આપીશ કાઉન્ટરમાં. હવે સૌથી પહેલાં આપના ટ્રેડિંગ કોલ્સ જાણી લઈએ. તો કયા સ્ટોક પર બની રહી છે આપની પસંદગી? બે કોલ પર છે, બંને કોલ પર ખરીદારી કરીને ચાલવાની સલાહ છે. સૌથી પહેલા ABSL AMC 885 પાસે સ્ટોક ટ્રેડ કરે છે. 856 ના SL ની સાથે ખરીદારી કરીને ચાલવાની સલાહ છે. 908 નો સૌથી પહેલો ટાર્ગેટ, અને 908 જો બ્રેક કરે છે તો પછી તમને 943 સુધીના પણ ટાર્ગેટ જોવા મળી શકે છે. ABSL AMC 856 નો SL, 908 અને 943 બે ટાર્ગેટ. અને બીજો LTF છે, 211 ની અરાઉન્ડ સ્ટોક ટ્રેડ કરે છે. ક્લોઝિંગ આપણને જોવા મળ્યું છે 205 ના SL ની સાથે ખરીદી કરીને ચાલો. 216 નો પહેલો ટાર્ગેટ અને બ્રેક કરે તો 223 નો બીજો ટાર્ગેટ પણ આપણને આમાં જોવા મળી શકે.
ઓકે, તો ABSL AMCમાં ખરીદારી કરવાની અહીં આગળથી સલાહ છે. 856નો સ્ટોપ લોસ અને 908 અને ત્યારબાદ 943 સુધીના ટાર્ગેટ માટે ખરીદારી કરીને ચાલવાની સલાહ. અને L&T ફાઇનાન્સ ઉપર પણ ખરીદારી કરવાની સલાહ છે. 216થી લઈને 223 સુધીના ટાર્ગેટ માટે અહીં આગળ પણ ખરીદારી કરીને ચાલો. તો આ બે કુનાલજીના પસંદગીના ટ્રેડિંગ કોલ્સ અહીં આગળથી વધતા જોવા મળી રહ્યા છે. ત્યારે જ હવે અન્ય સ્ટોક્સની વાત કરી લઈએ, જે ઇટરનલના કાઉન્ટરની પણ વાત કરી લઈએ, જ્યાં આપણને ખૂબ સારો ઉછાળો આવતો જોવા મળ્યો છે. 5.5% ઉપરની મજબૂતી રિઝલ્ટ બાદ આ સ્ટોકની અંદર એક સારું મોમેન્ટમ બનતું દેખાયું, એક ઉછાળો આવતો દેખાયો. હવે ઇટરનલમાં કેવા મૂવ્સ આવી શકે? રિટર્નની વાત કરીએ, નો ડાઉટ 271ની અરાઉન્ડ અત્યારે કાઉન્ટર ટ્રેડ કરતો આપણને જોવા મળી રહ્યું છે. જે વ્યૂ અત્યારે આપણને ઇટરનલમાં આવતું જોવા મળી રહ્યું છે, જે પ્રમાણેની મોમેન્ટમ છે, મારું માનવું છે કે અત્યારે જો પોઝિશન હોય તો હોલ્ડ કરીને ચાલવાની સલાહ છે. 278ની ઉપર સસ્ટેન થાય પછી જ આપણે નવી પોઝિશન બનાવીને ચાલીશું, કેમ કે 278ની ઉપર કાઉન્ટર આપણને 305 સુધીના લેવલ પણ બતાવી શકે છે. અને એવું નથી, પહેલા પણ 14 જુલાઈએ કાઉન્ટર 277ની અરાઉન્ડ હાઈ બનાવ્યા પછી આપણને નીચે 257 સુધીના લો બતાવેલા છે. આજના દિવસમાં પણ 277ની અરાઉન્ડ હાઈ બનાવેલા છે. એટલે 278ની ઉપર જો સસ્ટેન થાય પછી જ આપણે આમાં પોઝિશન બનાવીને ચાલવાની સલાહ રહેશે. ઓકે, તો ઇટરનલને માટે 278ના લેવલ મહત્ત્વના, સસ્ટેન થાય ત્યારબાદ જ આને પોઝિશન બનાવો, તો આ એક ઇટરનલ પર વ્યૂ બની રહ્યો છે. હવે રિલાયન્સની વાત કરી લઈએ. એક સારા રિઝલ્ટ આપણે અહીં આગળથી આવતા જોયા હતા અને એમ છતાં આજે આપણને એક પ્રોફિટ બુકિંગ જેવી સ્થિતિ બનતી દેખાય અને આજનો ટોપ લૂઝર કાઉન્ટર રહ્યો. 3.25%નું દબાણ આ સ્ટોક ઉપર બન્યું છે. રિલાયન્સના ચાર્ટ આપને કેવા લાગે છે કુનાલજી, અને અહીંયા આપની કઈ રીતની સલાહ બનશે? રિલાયન્સના ચાર્ટની વાત કરીએ તો જે પ્રમાણે અત્યારે કાઉન્ટર ટ્રેડ કરી રહ્યું છે, જે વ્યૂ અત્યારે બની રહ્યો છે, આજના દિવસમાં 3.5% નીચેનું ક્લોઝિંગ આપણને બતાવ્યું છે. એટલું જ નથી, 50 MA ના નીચેનું પણ ક્લોઝિંગ આપણને બતાવેલું છે. લાઇકલી ચાન્સીસ છે ફર્ધર ઘટાડો પણ આપણને કાઉન્ટરમાં જોવા મળે, જેના બેઝ પર 1370 સુધીના લેવલ આપણને રિલાયન્સ બતાવી શકે એવું લાગી રહ્યું છે. તો ટોટલી અવોઇડ કરીને ચાલવાની સલાહ છે. જો 1370 આવે છે તો ત્યાં 100 MA નો સપોર્ટ મળશે અને ત્યાંથી બાઉન્સ બેક થવાના ચાન્સીસ પૂરેપૂરા જોવા મળી રહ્યા છે. તો અત્યારે અવોઇડ કરો. 1370 આવે તો ત્યાં આપણે ખરીદારી કરીને ચાલીશું. ઓકે, 1370 બાદ ખરીદારી કરીને ચાલવાની સલાહ, આ લેવલથી ખરીદારી કરવાની સલાહ નથી બની રહી. અને આપણે સાથે જ જણાવી દઈએ કે આપ જે ચેનલ જોઈ રહ્યા છો CNBC બજાર, એનો કાર્યભાગ નેટવર્ક 18 અને CNBC TV 18નું સ્વતંત્ર મીડિયા ટ્રસ્ટ ધરાવે છે અને આનાથી મળતા આર્થિક લાભ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને મળે છે. ડિસ્ક્લેમર. અને આગળ વધતો અન્ય સ્ટોક્સની વાત કરી લઈએ. આજે નેશનલ એલ્યુમિનિયમમાં પણ એક સારી એવી મજબૂતી આપણને આવતી જોવા મળી છે. 4.5% જેવી મજબૂતી આ કાઉન્ટરે દર્શાવી છે. અહીંયા આપની કઈ રીતની સલાહ બનશે, અને જો મેટલને લગતા કાઉન્ટર્સમાંથી આપનો કોઈ અન્ય કાઉન્ટર પર વ્યૂ હોય તો એ પણ જણાવશો. નાલ્કો પર જ ફોકસ કરીને ચાલીએ. 50 to 100 એમના પોઝિટિવ ક્રોસઓવર સાથે કાઉન્ટર ટ્રેડ કરે છે. આજના દિવસમાં સ્ટાઇલિશ મોમેન્ટમનું બ્રેકઆઉટ પણ આવેલું છે. કન્ટિન્યુઅસલી 50 માર્ક્સનો RSI સપોર્ટ પણ લઈ રહ્યો છે. એટલે સારી એવી રેલ્યુનું એક્સપેક્ટેશન આપણે આ પર્ટિક્યુલર કાઉન્ટરમાં રાખી શકીએ. 195 પાસે કાઉન્ટર છે. 185 ના SLની સાથે ખરીદી કરીને ચાલવાની સલાહ છે. 203નો પહેલો ટાર્ગેટ 203 અને એ જો બ્રેક કરે છે તો હજી તમને 1 2માં 215 સુધીના પણ ટાર્ગેટ આ કાઉન્ટર બતાવી શકે છે. એટલે ફોકસ નાલ્કો પર જ કરીને ચાલીએ. સારું એવું સ્ટ્રક્ચર છે, સારું એવું સેટઅપ છે, સારી એવી મોમેન્ટમનું એક્સપેક્ટેશન આપણે રાખીને ચાલી શકીએ. ઓકે, તો નાલ્કો પર ફોકસ રાખીને ચાલો અને પોઝિટિવ વ્યૂ અહીંયા આગળથી ચોક્કસપણે બનતો જોવા મળી રહ્યો છે. ઓટો સ્ટોક્સની પણ કુનાલજી હવે આપણે વાત કરી લઈએ. M&Mનું કાઉન્ટર હોય એ આજે આપણને 0.5% જેવું પોઝિટિવ રહેતું જોવા મળ્યું છે. બજાજ ઓટો, ટાટા મોટર્સ, આ તમામ કાઉન્ટર્સ એક પોઝિટિવિટી સાથે આજે ટ્રેડ કરતા દેખાયા હતા. ઓટો કાઉન્ટર્સમાંથી ક્યાં ફોકસ રાખવો જોઈએ? મહિન્દ્રાની વાત કરીએ, કાઉન્ટર નિયર ટુ ઓલ ટાઈમ હાઈ પાસે ટ્રેડ કરે છે. 3246 પાસે છે અને પોઝિટિવ ક્રોસઓવર સાથે ટ્રેડ કરે છે. એટલે વ્યૂ ડેફિનેટલી પોઝિટિવ સાઈડનો બનતો જોવા મળી રહ્યો છે. 3246 પાસે છે. હું કહીશ કે કાઉન્ટરમાં 3100ના SLની સાથે પોઝિશન બનાવીને ચાલવાની સલાહ રહેશે. ટાર્ગેટની વાત કરીએ તો જે પ્રમાણે અત્યારે કાઉન્ટર ટ્રેડ કરી રહ્યો છે, 3360નો પહેલો ટાર્ગેટ અને 3360 જો બ્રેક કરે છે તો પછી તમને વન વે ડાયરેક્શનમાં 3540 સુધીના પણ લેવલ એઝ અ ટાર્ગેટ આ કાઉન્ટર બતાવી શકાય છે. એટલે વ્યૂ ડેફિનેટલી પોઝિટિવ સાઈડનો મેન્ટેન કરીને ચાલીશું. M&M 3100ના SLની સાથે ખરીદી કરીને ચાલવાની સલાહ રહેશે. ઓકે,
3100ના એસએલ સાથે એમએનએમને ખરીદી કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે, તો ઓટો કાઉન્ટર્સમાંથી તમે એમએનએમ પર ફોકસ રાખીને ચાલી શકો છો. કુનાલજી, આપણે એક રિઝલ્ટ રિલેટેડ ડિક્સન ટેકની વાત કરી હતી, પણ અન્ય આઈટી સ્ટોક્સમાંથી જો જોઈએ, ખાસ કરીને દિગ્ગજ આઈટી સ્ટોક વિપ્રો, એચસીએલ ટેક, આ બધામાં આજે આપણને દબાણ બનતું દેખાયું છે. આઈટી સ્ટોકમાંથી આપની કઈ રીતની સલાહ બનશે અને કયા સ્ટોક પર કઈ રીતનો વ્યૂ રાખવો જોઈએ? છેલ્લા ઘણા ટાઈમથી આઈટી સ્ટોક પરફોર્મ નથી કરી રહ્યા અને મને બી કોઈ ખાસ મોમેન્ટમ આઈટી સ્ટોકમાં નથી જોવા મળી રહી. તમે વિપ્રોની વાત કરો અથવા તો એલટીઆઈની વાત કરો, ટીસીએસ, ઇન્ફોસિસ, એચસીએલ ટેક, દરેક સ્ટોકની વાત કરીએ, કોઈ ખાસ એવી મોમેન્ટમ નથી જોવા મળી રહી. તો મારો વ્યૂ અત્યારે લિટરલી અવોઇડ કરીને ચાલવાનો બની રહ્યો છે. મોસ્ટ ઓફ ધ કાઉન્ટર્સ એક ટ્રેડિંગ રેન્જમાં ટ્રેડ કરી રહ્યા છે, કોઈ ખાસ એવી મોમેન્ટમ નથી. તો હું કહીશ કે બેટર રહેશે કે અવોઇડ કરવું એ વધારે સારું છે, જ્યાં સુધી કોઈ ક્લિયર ડાયરેક્શન આપણને જોવા નથી મળતી એના હિસાબે. ઓકે, તો આઈટી સ્ટોકને તો અહીંયા આગળથી અવોઇડ કરીને ચાલવાની સલાહ જ અત્યારે બની રહી છે. ક્લિયર ડિરેક્શનની રાહ જોવાની રહેશે, એ વ્યૂ અહીંયા આગળથી બની રહ્યો છે. પણ હવે આપણે ખાસ કરીને એફએમસીજી સેક્ટરને લગતા સ્ટોકની વાત કરી લઈએ. HULમાં આપણને 1% આસપાસનું દબાણ બનતું દેખાયું છે. ટાટા કન્ઝ્યુમર પર નજર કરીએ, 0.5% આસપાસનું દબાણ. આઈટીસીમાં પણ 0.5% કરતાં વધારે દબાણ આજે બન્યું છે. આ સ્ટોક્સમાંથી, એફએમસીજી સેક્ટરના સ્ટોકમાંથી આપની કયા સ્ટોક પર કઈ રીતની સલાહ બનશે? નો ડાઉટ ડાબરની વાત કરે, આઈટીસીની વાત કરે, બ્રિટાનિયા, ગોદરેજ, HUL, દરેક સ્ટોકમાં અત્યારે જે વ્યૂ બની રહ્યો છે, નેગેટિવ સાઇડનો બની રહ્યો છે. બટ એક કાઉન્ટર એવું છે જેમાં એક સારી મુવમેન્ટ એક્સપેક્ટેશન રાખી શકે. ઇટ્સ VBL, વરુણ બેવરેજીસ લિમિટેડ, જે અત્યારે 489 પાસે સ્ટોક ટ્રેડ કરે છે. ખરીદારી કરીને ચાલવાની સલાહ રહેશે. નીચેમાં 470 એક એસએલ મેન્ટેન કરીને ચાલીશું. અત્યારે 489 પાસે છે. 470 એસએલ મેન્ટેન કરો. ટાર્ગેટની વાત કરીએ તો 504 નો પહેલો ટાર્ગેટ ને જો બ્રેક કરે, 527 નો બીજો ટાર્ગેટ પણ આપણને આમાં જોવા મળી શકે. વ્યૂ ડેફિનેટલી પોઝિટિવ સાઇડનો છે, તો એના હિસાબે 470 ના એસએલની સાથે ખરીદારી કરીને ચાલવાની સલાહ રહેશે. ઓકે, તો વરુણ બેવરેજીસ ઉપર તમે ખાસ ફોકસ રાખીને ચાલી શકો છો, ખરીદી કરીને ચાલવાની સલાહ. અને ત્યારે જ કુનાલજી, હવે સમય થઈ રહ્યો છે આપની પાસેથી રજા લેવાનો, તો આપના કોઈ ડિસ્ક્લોઝર? જે પણ સ્ટોકમાં આપણે આજે ચર્ચા કરી છે, સ્ટોકમાં મારું પોતાનું પર્સનલ હોલ્ડિંગ કોઈ નથી. ક્લાયન્ટ વાઇઝ હોલ્ડિંગ આ સ્ટોકમાં હોઈ શકે છે. જી કુનાલજી, આપનો આભાર અમારી સાથે આ શો ઉપર જોડાવા બદલ અને તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ. ત્યારે સાથે જ આવતીકાલેમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC ગુજરાત. નમસ્કાર.